કેટલું સરસ છે ને, ઇટ્સ સો પ્રીટી નહીં મીશુ? હા હા આવું છું ઓલા મેરી Please give me one feather. Right, Nishu? Please give me one feather. Hi, people. Can you please give me a one feather? અહીંયા એ રે મીશુ જો મોટી મોટી Like I see big way, Mama. તે ક્યાં જોઈ હતી? Like I am like a lot of joy too. હા જો એ રે જો ઘણી બધી છે. હા Like બધા આમ ગ્રુપ એક બનાવ્યા એના. અચ્છા ગ્રુપ બનાવતા હતા? યા આમ ગ્રુપ બનાવે. ઓકે ગ્રુપ બનાવતા. યા કેટલી બધી મોટી મોટી હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે નેક્સ્ટ ડે છે અને મારો વિડીયો હું સ્ટાર્ટ કરું છું. અમે લોકો અત્યારે ન્યૂ વૃંદાવનમાં છીએ. કેટલું સરસ છે મીશુ? યા લાઈક પીકોક્સ જો કેટલા બધા છે ના પાછળ યા પીકોક બહુ જ છે. જોવા છે? કરે છે. હાલ ફરીથી દેખાડી દેવો છે તારે? યા ઓકે ચલ આપણે દેખાડીએ. ઇટ્સ સો બ્યુટીફુલ, સો બ્યુટીફુલ. બહુ જ સરસ જગ્યા છે. ક્યુટ છે બીકોઝ લાઈક પીકોક છે લાઈક કોઈનું ફ્રેન્ડી બધાને પાછળ આખા શેડમાં ટ્રાય કરે પછી કોઈ થતું નથી બટ એનાથી થાય છે બીકોઝ આ ટ્રાય કરે લાઈક મોર અર્ન કરે. યા ચલો હું તમને લોકોને દેખાડું અત્યારે પીકોક્સ. બ્લુ વાળું દેખાય સો મેની બ્લુ વાળા છે. જોઈ શકો છો આવી રીતના અહીંયા રસ્તામાં જ આટલા પીકોક છે. અહીંયા આગળ છે, આ છે અને રૂમ પાસે પણ એટલા આવી જાય. ઢેલ છે કેટલી બધી. એન્ડ પ્લસ અને આ રહ્યો અમારો પીકોક. અહીંયા સામે પણ એક જો ઓન ધ વે માં પણ એક પીકોક છે. મને કે ક્યુટ લાઈક જેડા અમે આવે લાઈક આજે અમે બહાર નીકળ્યા હતા હું એન્ડ પપ્પા તો ત્યારે લાઈક અમે જો લાઈક 4 or 5 પીકોક્સ છે હારે આપણા કાર ઉપર પોટી કરી દીધી. કાર ઉપર બહુ પોટી કરી ગયા બાપા. અને આની અંદર એટલી બધી ફિશ છે, એટલી કલરફુલ ફિશ છે ને. અને અહીંયા ઓરેન્જ એવી બધી છે. યા એક આટલી બેગ છે આટલી. ખૂબ જ સરસ જગ્યા છે. તમે ડેફિનેટલી એક વખત તો આવજો અને અહીંયા રોકાજો તો તમને બધાને વધારે મજા આવશે. જોઈ શકો અહીંયા પણ એક જો મોર છે. મોરની તો કંઈ વાત જ પૂછવા નથી, એટલા બધા છે. અને અને આ જે સાઉન્ડ છે ને આવી રીતના છે ને બધી જગ્યાએ કેબિન આપી છે ને અહીંયા લેક છે અને આવી રીતના કેબિનના બધાના અલગ અલગ નંબર છે. આપણી લોકોની કઈ કેબિન? 12. અમારા લોકોની 12 નંબરની છે. તો આવી રીતના અમે વોક કરીને આજે નીકળ્યા છીએ. વોક કરીએ તો શું બધું જોવા પણ વધારે મળે. નહીં પપ્પાને વોક કરવું ગમે પણ દાદી પછી ચાલી ના શકે ને રિટર્નમાં એટલે. તો જિજ્ઞેસ સવાર સવારમાં પપ્પા તો 2 ટાઈમ તો કરી આવ્યા વોક. 1 ટાઈમ એકલા હતા ને 1 ટાઈમ તારી હારે.
યસ Sometimes I could have trees to like bigger. હા લેવું છે તારે કેવું લાગ્યું પપ્પા મંદિર બહુ મસ્ત છે બેટા બહુ સરસ સરસ છે? છે હા તમે વિચાર્યું તો અમેરિકામાં એવું મંદિર નહીં અમેરિકામાં હું મંદિર એવું વિચાર્યું ઇન્ડિયામાં એવું લાગે આપણે હા પાછું સાચી કલ્ચર જમવા બધું જમવાનું આપણું ઇન્ડિયન હતું માણસો બધા આપણે ઇન્ડિયન જ દેખાય ગુજરાતી કલ્ચર ઘણું છે અહીંયા સરસ છે બેટા હા મજા આવી ને બહુ મજા આવી તો આ વખતે તમને પેલા શિવ ટેમ્પલે લઈ ગયા અત્યારે આ ઇસ્કોને લઈ ગયા યાત્રા કરી લઈએ યાત્રા કરો છો પરસોત્તમ મહિનામાં પરસોત્તમ મહિનાની યાત્રા કરી લઈએ More buddies? તું મારી યાર વોક કરું છે બેટા તારે વોક કરીને જવું છે Yeah. હાલો હાલો વાંધો નહીં. આ જે વ્યૂ છે ને અમારા રૂમ હતો ને એની બહારથી ને જતો જોઈ શકો છો કેટલું સરસ છે સામે જ આખું લેક દેખાતું હતું તો અહીંયા છે ને પાર્કિંગ છે આખું સામે બધા સરોવર ને એ છે સામે કેબિન હતી અને એ લોકોએ રૂમ્સ અને એના નંબર લખ્યા છે અને અહીંયા રેસ્ટોરન્ટ છે તમે જોઈ શકો છો તો એ લોકોના ટાઈમિંગ ને બધું પણ મેન્શન કર્યું છે અને એનું વેલકમ સેન્ટર હતું કે ત્યાંથી અમે લોકોએ કી ને બધું લઈને પછી આગળ ગયા હતા તો આ છે એ લોકોના બિઝનેસ આર્સ અને અંદર જમવાનું ને પણ ખૂબ જ સરસ હતું જમવાનું પણ ખૂબ જ સરસ હતું તો તમે લોકો આવો ત્યારે અહીંયા જમી પણ શકો છો તો અમે લોકોએ ચેન્જ કરી નાખ્યા છે ત્યારે કપડાં આઈ મીન મેં જ એકલી અને હવે અમે જશું અહીંયાથી અમારા આગળના ડેસ્ટિનેશન ઉપર તો એની પહેલાં તમને અહીંયા થોડું ઘણું કંઈક બીજું પણ દેખાડી દઉં અહીંયા છે ને ગૌશાળા પણ છે જોઈ શકો છો અને કેટલી સરસ જગ્યામાં એ લોકોએ બનાવ્યું છે સી માઉન્ટેનની વચમાં આખું બનાવ્યું છે ને રસ્તો પણ એવો જ હતો ગ્રાસની આવે ને નમન લેવાનું મીશું
આ જે છે ને એ લોકોનું આખું અંદરથી ને એનું જમવા માટેનું જગ્યા છે, રેસ્ટોરન્ટ છે. તો હજી સ્ટાર્ટ જ થયું છે ને અમે લોકો આવી ગયા હતા. કેવું લાગ્યું તમને લોકોને ન્યૂ વૃંદાવન મને જરૂરથી ને કહેજો. અને ન્યૂ વૃંદાવન ધ લેન્ડ ઓફ કૃષ્ણ પણ કહેવામાં આવતું હોય છે. તો અહીંયા ઘણું જ બધું હતું એક્સપ્લોર કરવા માટે, જેવું કે પીકોક હાઉસ છે, સ્વાન બોટ હાઉસ છે, કુસુમ સરોવર અને ગૌશાળા છે, પછી રોઝ ગાર્ડન, ઘણું બધું છે. તો ડેફિનેટલી તમે આવો ત્યારે જરૂરથી ને એન્જોય કરજો. અને બાકી કાંઈ પણ જાણવું હોય તો તમે લોકો મને કોમેન્ટ પણ કરી શકો છો. તો અહીંયા યોગાશાળા, કેબિન્સ, પછી જ્યારે તમે બુકિંગ કરો ને ત્યારે ડિફરન્ટ તમારે કેવી રીતના ક્યાં ને ક્યાં રોકાવું છે ને એ પણ તમે લોકો એની અંદર ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ધારો કે અમે લોકોએ તો કેબિન લીધી હતી, તો કેબિન ના લેવી હોય અને ખાલી તમારે એક રૂમને એવી રીતના જોતું હોય તો પણ અહીંયા આરામથી ને મળી જતું હોય છે. એ લોકોની વેબસાઇટ થ્રુ જ બધું બુકિંગ પણ હોય છે. તો બસ ન્યૂ વૃંદાવનથી અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધું આગળ અમારા ડેસ્ટિનેશન ઉપર જવા માટે. અને અહીંયા જોઈ શકો છો સામે લેક ઈડી આવી રહ્યું છે. તો કોઈ કહી શકે કે અમે લોકો હવે નેક્સ્ટ ક્યાં જવાના છીએ તે જરૂરથી ને કોમેન્ટ કરજો. અને મેં રીલ તો ઓલરેડી મેં મૂકીને રાખી દીધી છે કે જેટલા લોકો ફોલો કરતા હશે ઇન્સ્ટાગ્રામ એ લોકોને તો ખ્યાલ આવી જશે કે અમે લોકો આના પછીનું અમારું ડેસ્ટિનેશન ક્યાં હતું તે. તો કેવું લાગ્યું તમે લોકોને વિડીયો મને જરૂરથી જણાવજો. આઈ રિયલી હોપ કે તમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યો હશે અને અમને લોકોને તો ખૂબ જ સારું લાગ્યું. અને ઘણા લોકોના પર્સનલી મેસેજ પણ મને રિસીવ થયા છે કે અમે લોકો પેન્સિલ્વેનિયામાં એની આસપાસ ને એવી રીતના રહીએ છીએ. સો થેન્ક યુ સો મચ. હું તમારી બધા લોકોની કમેન્ટ વાંચું છું અને મેસેજીસ પણ વાંચું છું. હેલો, તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ લેક ઈરી ઉપર. અને ભાઈ ગોર અત્યારે આટલું ઠંડુ છે. બોટિંગ જાવ છે. આખું તમે જોઈ શકો છો. આખું આ જે છે તે લેક ઈરી છે. આપણે ટ્રાય કરીએ